પ્રભુના નામની મહિમા થાય. આજનું સંદેશનું મુખ્ય ધ્યાન મોટાભાગના ખ્રિસ્તીઓ ખ્રિસ્ત સાથેના તેમના ચાલમાં આજ્ઞા ભંગનો સમય, આજ્ઞા પાલનનો સમય બંનેનો અનુભવ કરે છે. પ્રભુ આપણા બધા સાથે કામ કરશે. આપણે જ્યાં પણ હોઈએ આપણા જીવનમાંથી ઈશ્વર દ્વારા રચાયેલા વધુ ફળ ઉત્પન્ન કરવા માટે કાર્ય કરશે. ખ્રિસ્તના આજ્ઞા ભંગ કરતા અન્યાય માટે સુધારણા છે. ખ્રિસ્તના આજ્ઞાકારી અન્યાય માટે પ્રભુ કાપણી દ્વારા કાર્ય કરે છે. આપણા સંજોગોનું આયોજન કરે છે જેથી આપણે વધુ ફળ ઉત્પન્ન થઈ શકે. ઈશ્વરની શિસ્તના અદ્ભુત લાભો લાવે છે. લાભ નંબર 1, જો તમે પ્રભુના શિસ્ત પ્રાપ્ત કરો છો તો તમે જાણો છો કે તમે પ્રભુના પરિવારમાં છો. લાભ નંબર 2, પ્રભુની શિસ્ત હંમેશા આપણા પોતાના સારા માટે હોય છે અને પ્રેમથી આપવામાં આવે છે. લાભ નંબર 3, પ્રભુની શિસ્ત આપણાને હાનિકારક પાપથી દૂર કરે છે અને મોટી લાગણી તરફ વળે છે. પ્રભુની કાપણીઓનો ફાયદો પરિપક્વતા છે. કાપણી દ્વારા અથવા શુદ્ધતા દ્વારા તમારી આસપાસ કોણ છે તેમાં પરિવર્તન લાવી શકે. કાપણીથી તમે જ્યાં છો ત્યાં પરિવર્તન લાવી શકે. કાપણી જો કે તમે કોના છો તે ક્યારેય બદલશે નહીં. તમે પ્રભુમાં સદૈવ રહી શકશો. જો તમે તમારા મોટાભાગની મુશ્કેલીઓ માટે જવાબદાર વ્યક્તિને ઉદાહરણરૂપ રીતે તમે લાત મારી શકો તો તમે અઠવાડિયા સુધી બેસી શકશો નહીં, કારણ કે તમારા પગ દુખશે જરૂર અને તમને ચાલવામાં તકલીફ થશે, કારણ કે મુશ્કેલીઓ ઘણી બધી સંખ્યામાં છે. હું કાં તો 9 વાગે ઉઠી શકું અને આરામ કરી શકું, અથવા હું 6 વાગે ઉઠી શકું અને રાષ્ટ્રપતિ બની શકું. તેમ જિમી કાર્ટર વ્હાઇટ હાઉસના પોતાના દિનચર્યાના અંગે ટિપ્પણી કરી રહ્યા હતા. દરેક ખ્રિસ્તી કોઈ અપવાદ વિના શિસ્ત અને કાપણી બંનેનો સામનો કરે છે અને દરેક ખ્રિસ્તી કોઈ અપવાદ વિના આખરે પસંદગી સમજી જાય છે. તમે કાં તો પ્રભુના શિસ્ત સાથે જીવી શકો છો અથવા તમે પ્રભુની કાપણી સાથે જીવી શકો છો. તે તમારી પસંદગી છે. અહીં આપણે જોન 15મો અધ્યાયના વિચારીએ છીએ, જેમાં લખ્યું છે, તે ફળ નહીં ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ માટે શુદ્ધ કરે છે. જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે તમે બચાવી લીધા છો આ દુનિયામાંથી, દુનિયાના પાપમાંથી, તો પ્રભુએ શિસ્ત સિવાય આગળ ન જુઓ. જો તમે એવા સમયને નિર્ધારિત કરી શકો છો જ્યારે પ્રભુ તમને શુદ્ધ કરે છે, તો તમે એ હકીકતમાં આનંદ લઈ શકો છો કે પ્રભુ ફક્ત તેમના પુત્રો અને પુત્રીઓને શિસ્તતા આપે છે. જો તમે માતા પિતા છો તો તમે સત્ય જાણો છો. તમે એવા બાળકોને શિસ્ત આપતા નથી જે પરિવારમાં નથી. તે સત્ય બાઇબલ સુધી પહોંચે છે, જે કહે છે કે પ્રભુ તેમના શિસ્ત ફક્ત તેમના કુટુંબમાં હોય તેવા લોકો માટે જ અનામત રાખે છે. ઈશ્વરે પ્રકટીકરણના 3:19 એવી રીતે મૂક્યું, હું જેને પ્રેમ કરું છું તેઓને હું ઠપકો અને શિસ્ત આપું છું. તદુપરાંત આપણા બધાના માનવ પિતા હતા જેમને અમને શિસ્ત આપી હતી અને તેના માટે અમે તેમનો આદર કર્યો હતો. આપણે આપણા આત્માના પિતાને આધીનમાં થઈને જીવવું જોઈએ. અમારા વડીલોએ અમને થોડા સમય માટે શિસ્ત આપી કારણ કે તેઓ શ્રેષ્ઠ વિચારતા હતા, પરંતુ પ્રભુ આપણને આપણા સારા માટે શિસ્ત આપે છે જેથી આપણે તેના પવિત્રતામાં સહભાગી થઈ શકીએ. આપણે કેટલા પ્રેમાળ પિતા છે. પાપ માફ કરવામાં આવે છે અને ભૂલી જાય છે. સજા એક કારણસર આપવામાં આવે છે અને તે કારણ એ છે કે તે હાનિકારક છે અને જે સારું નથી તેમાંથી આપણને બહાર કાઢવા માટે. આ વિશે વિચારો. તમે તમારા પાપને માફ કરવાનો પ્રયાસ કરો છો જ્યારે તમે કહો છો કે દરેક વ્યક્તિ પાપ કરે છે. તમે તમારા પાપને ન્યાયી ઠેરાવો છો જ્યારે તમે એમ કહો છો કે આ ખરેખર તો પાપ નથી, તે ફક્ત મારી જીવનની સ્ટાઇલની પસંદગી છે. અથવા તમે તમારા પાપને
ફરીથી વ્યાખ્યાયિત કરો છો જ્યારે તમે કહો છો કે તે એટલું બધું ખરાબ તો નથી. તમે પ્રભુની ગરમી ચાલુ કરવા માટે અને પીડા વધારવા માટે કહી રહ્યા છો. શું તમે ઈચ્છો છો? શું તમે ખરેખર ઈશ્વરની શિસ્તને વધુ સહન કરવાની પસંદગી કરી શકો છો? પ્રભુ તમને આ વચનોથી વિચારવામાં મદદ કરે. આમેન.